હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કમ્યુનિટી ક્લાસ. ફ્રેન્ડ્સ, આપણે મેલેરિયાના પહેલા પાર્ટની અંદર તેના ઇન્ટ્રોડક્શન, કોઝિસ, સાઇન સિમ્ટમ, પેથોજિનોસિસ, સ્ટેજીસ ઓફ ડિસીઝ, મેલેરિયાના ડાયગ્નોસિસ અને તેનાથી થતા કોમ્પ્લિકેશન વિશે વાત કરી હતી, બરાબર? સો ફ્રેન્ડ્સ, આ લેક્ચરની અંદર આપણે મેલેરિયાની ટ્રીટમેન્ટ, નર્સિંગ ઇન્ટરવેન્શન્સ, મોસ્કીટો કંટ્રોલ મિઝર્સ અને નેશનલ મેલેરિયા ઇરાડિકેશન પ્રોગ્રામ વિશે વાત કરીશું. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે મેલેરિયાની ટ્રીટમેન્ટ જોઈએ. ટ્રીટમેન્ટની અંદર એન્ટી મેલેરિયા ડ્રગ જેવી કે ક્લોરોક્વિન, પ્રિમાક્વિન, ક્વિનાઇન વગેરે જેવી મેડિસિન્સ છે એ ઓરલી યુઝ કરવામાં આવે છે. મેલેરિયા ઇઝ ટ્રીટેડ વિથ ઓરલ ક્લોરોક્વિન ઇન ઓલ બટ ક્લોરોક્વિન રેઝિસ્ટન્ટ પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ ઇન્ફેક્શન. એટલે ક્લોરોક્વિન છે એ મેલેરિયાની ટ્રીટમેન્ટ માટે વપરાતી મોસ્ટ ઇફેક્ટિવ મેડિકેશન છે, પરંતુ ક્લોરોક્વિન રેઝિસ્ટન્ટ જેમ કે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમની અંદર આ છે યુઝ કરવામાં આવતી નથી. મેલેરિયા કોઝડ બાય પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ which is resistant to chloroquine require treatment with oral quinine given concurrently with pyrimethamine with sulfadoxine and sulfonamide such as sulfadiazine. ઓકે, એટલે કે જે ક્લોરોક્વિન રેઝિસ્ટન્ટ મેલેરિયાની અંદર ક્વિનાઇન છે એ ઓરલી આપવામાં આવે છે. કોની સાથે? તો કે પાયરેમિથામાઇન અને સલ્ફોડોક્સિન એન્ડ સલ્ફોનેમાઇડ જેવી કે સલ્ફાડાયાઝાઇન, બરાબર. એન્ડ રિલેપ્સ રિક્વાયર ધી સેમ ટ્રીટમેન્ટ ઓર ક્વિનાઇન અલોન ફોલોડ બાય ટેટ્રાસાઇક્લિન. મેફ્લોક્વિનાઇન મે ઓલ્સો બી યુઝડ ફોર ક્લોરોક્વિન રેઝિસ્ટન્ટ મેલેરિયા. એટલે ક્લોરોક્વિન રેઝિસ્ટન્ટ મેલેરિયાની અંદર મેફ્લોક્વિનાઇન પણ યુઝ છે એ થતી હોય છે. ફોર ધી હિપેટિક સ્ટેજ ઓફ ધી ડિસીઝ પ્રિમાક્વિન ફોસ્ફેટ ગિવન ડેઇલી ફોર 14 days. એટલે આ કન્ડિશનમાં પ્રિમાક્વિન ફોસ્ફેટ છે ડેઇલી 14 દિવસ માટે આપવામાં આવે છે. ધીસ ડ્રગ કેન ઇન્ડ્યુસ DIC, બરાબર. આપણે આગળ પહેલા પાર્ટમાં જોઈ ગયા કે DIC છે એ વન ટાઈપ કોમ્પ્લિકેશન્સ થતું છે. DIC છે એ કોમ્પ્લિકેશન છે જેનું ફૂલ ફોર્મ છે ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોએગ્યુલેશન, બરાબર. જે શું કરે છે? તો ઇન્ક્રીઝડ હિમોલાઇસિસ ઓફ રેડ બ્લડ સેલ્સ, કોન્ટ્રાઇન્ડિકેટેડ ડ્યુરિંગ એન એક્યુટ એટેક. એક્યુટ એટેક દરમિયાન છે આ મેડિકેશન કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. હવે આપણે નર્સિંગ ઇન્ટરવેન્શન્સ જોઈએ. સૌથી પહેલાં છે assess the patient on admission and daily thereafter for fatigue, fever, orthostatic hypotension, disorientation, myalgia and arthralgia, બરાબર. જ્યારે પણ પેશન્ટ છે એ એડમિટ થાય ત્યાર પછી અને તેની કન્ડિશનને છે એ અસેસ કરવાની છે. ઇન્ફોર્સ બેડ રેસ્ટ ડ્યુરિંગ પીરિયડ ઓફ એક્યુટ ઇલનેસ. બેડ રેસ્ટ માટે ખાસ છે એ કહેવાનું છે. ઇન્સ્ટિટ્યૂટ સ્ટાન્ડર્ડ પ્રિકોશન્સ જેની અંદર પ્રોટેક્ટ ધ પેશન્ટ્સ ફ્રોમ સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન બાય ફોલોવિંગ પ્રોપર હેન્ડ વોશિંગ એન્ડ સ્ટરાઇલ ટેકનિક. જ્યારે પણ પેશન્ટને હેન્ડલ કરીએ ત્યારે પ્રોપર હેન્ડ વોશિંગ પ્લસ સ્ટરાઇલ ટેકનિકનો યુઝ કરવાનો છે. ડબલ બેગ ઓલ કન્ટામિનેટેડ લિનન્સ એન્ડ સેન્ડ ધેમ ટુ ધી લોન્ડ્રી એઝ એન આઇસોલેશન આઇટમ, બરાબર. અને લિનન્સને છે એ ડબલ બેગ કરી અને કન્ટામિનેટેડ છે એટલા માટે એની સેફ્ટી હેન્ડલ છે એ કરવાનું છે. ટુ રિડ્યુસ ફીવર એડમિનિસ્ટર એન્ટીપાયરેટિક એસ ઓર્ડર. ફીવરને રિડ્યુસ કરવા માટે એસ પર ઓર્ડર એન્ટીપાયરેટિક મેડિકેશન પ્રિસ્ક્રાઇબ છે એ થતી હોય છે. ડોક્યુમેન્ટ ધી ઓનસેટ એન્ડ ડ્યુરેશન ઓફ ફીવર એઝ વેલ એઝ સિમ્ટમ્સ બિફોર, ડ્યુરિંગ એન્ડ આફ્ટર ઈચ એપિસોડ, બરાબર. અને ડોક્યુમેન્ટેશન છે કરવાનું છે કે કઈ રીતે ફીવર છે એ બિફોર, ડ્યુરિંગ અને આફ્ટર ઈચ એપિસોડ એ કઈ રીતે તેના સિમ્ટમ્સ છે એ જણાય છે એ એઝ વેલ એઝ સિમ્ટમ્સ પ્લસ ફીવરનું ડ્યુરેશન કઈ રીતે છે એ બધાનું જ ડોક્યુમેન્ટેશન છે એ પ્રોપર રીતે કરવાનું છે. એડમિનિસ્ટર એનાલ્જેસિક એસ ઓર્ડર. અને એનાલ્જેસિક એટલે કે પેન કિલર, બરાબર. પેનને ઓછું કરવા માટે જે યુઝ થાય છે એ મેડિસિન કઈ છે? તો કે એનાલ્જેસિક. એ પણ એઝ પર ઓર્ડર એડમિનિસ્ટર કરવાની છે. ફ્લુઇડ બેલેન્સ ઇઝ ફ્રેજાઇલ, જેમાં કીપ અ સ્ટ્રિક્ટ રેકોર્ડ ઓફ ઇન્ટેક એન્ડ આઉટપુટ, બરાબર. ઇન્ટેક અને આઉટપુટને ખાસ મોનિટરિંગ કરવાનું છે. ક્લોઝલી મોનિટર આઈવી ફ્લુઇડને ક્લોઝલી મોનિટર કરવાનું છે. અવોઇડ ફ્લુઇડ ઓવરલોડ because it can lead to pulmonary edema and the aggravations of cerebral symptoms, બરાબર. એટલે કે
ઓવરલોડ ફ્લુઇડ ઓવરલોડને અવોઇડ કરવાનું છે, કારણ કે તેના દ્વારા પલ્મોનરી એડીમા થઈ શકે છે. બરાબર. ઓબ્ઝર્વ બ્લડ કેમેસ્ટ્રી લેવલ ફોર હાઇપોનેટ્રીમિયા એન્ડ ઇન્ક્રીઝડ બ્લડ યુરિયા નાઇટ્રોજન ક્રિએટિનાઇન એન્ડ બિલીરુબિન લેવલ. અને બ્લડ કેમેસ્ટ્રી છે એ ચેક કરતું રહેવાનું છે. બરાબર. બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ કરાવતા રહેવાનું છે. હાઇપોનેટ્રીમિયા છે કે નહીં, ઇન્ક્રીઝ બ્લડ યુરિયા નાઇટ્રોજન ક્રિએટિનાઇન અને બિલીરુબિન લેવલ્સ એ છે મોનિટરિંગ કરતા રહેવાનું છે. મોનિટર યુરિન આઉટપુટ અવરલી, અને યુરિન આઉટપુટને અવરલી મોનિટર કરવાનું છે. સ્લોલી એડમિનિસ્ટર પેક્ડ RBCs or whole blood while checking for crackles, tachycardia and shortness of breath. બરાબર. એટલે આ સ્લોલી એડમિનિસ્ટર જે RBC પેક છે અથવા તો જે હોલ બ્લડ while checking for crackles, tachycardia and shortness of breath. Then, if humidified oxygen is ordered because of anemia, note the patient's response, particularly any changes in rate of character of respirations or improvement in mucous membrane color. બરાબર. જ્યારે પણ ઓક્સિજન આપણે એડમિનિસ્ટર કરીએ છીએ ત્યારે પણ પેશન્ટ્સની બધી જ કન્ડિશનને અસેસ કરવાની છે. વોચ ફોર એન્ડ ઇમિડિયેટલી રિપોર્ટ સાઇન ઓફ ઇન્ટરનલ બ્લીડિંગ સચ એઝ ટેકિકાર્ડિયા, હાઇપોટેન્શન એન્ડ પેલોર. બરાબર. તરત જ આપણે ઇન્ટરનલ બ્લીડિંગ હોય તેમાં ઇમિડિયેટલી રિપોર્ટ છે એ કરવાનો છે. encourage frequent coughing and deep breathing, especially if the patient is on bed rest or has pulmonary complications. બરાબર. અને રેકોર્ડ ધી અમાઉન્ટ એન્ડ કલર ઓફ સ્પુટમ. બરાબર. સ્પુટમનો કલર અને અમાઉન્ટને રેકોર્ડ કરવાનું છે. વોચ ફોર એડવર્સ ઇફેક્ટ ઓફ ડ્રગ થેરાપી એન્ડ ટેક મેઝર્સ ટુ રિલીવ ધેમ. બરાબર. એડવર્સ ઇફેક્ટ્સ છે ડ્રગ થેરાપીના કારણે જે એડવર્સ ઇફેક્ટ થતી હોય, બરાબર, એને છે એ સતત વોચ છે એ કરવાનું છે. ઇફ ધ પેશન્ટ ઇઝ કોમાટોઝ, change this position frequently and perform passive range of motion exercise every 3 to 4 hours. જો પેશન્ટ કોમાટોઝની અંદર લાગે તો ફ્રિકવન્ટલી પોઝિશન ચેન્જ કરવાની છે અને પેસિવ રેન્જ ઓફ મોશન એક્સરસાઇઝ એવરી 3 to 4 hours છે એ પરફોર્મ કરાવવાની રહેશે. If the patient is unconscious or disoriented, provide proper supervision, use restraints only as needed, and keep an airway or padded tongue blade available. બરાબર. જો પેશન્ટ અનકોન્શિયસ અથવા તો ડિસઓરિએન્ટેડ થયું હોય તો પ્રોપર સુપરવિઝન્સ કરવાનું છે. બરાબર. અને રિસ્ટ્રેન્ટ જો જરૂરી હોય તો રિસ્ટ્રેન્ટ્સને અપ્લાય કરવાના છે. અને એરવે કીપ એન એરવે ઓર પેડેડ ટંગ બ્લેડ અવેલેબલ. બરાબર. અને એરવે ઓપન રહે એના માટે છે એ જે તે પેડેડ ટંગ બ્લેડ છે એ અવેલેબલ રાખવાની રહેશે. પ્રોવાઈડ ઇમોશનલ સપોર્ટ એન્ડ રીએશ્યોરન્સ એસ્પેશિયલી ઇન ક્રિટિકલ ઇલનેસ. બરાબર. ઇમોશનલ સપોર્ટ ખૂબ નેસેસરી છે આવી ક્રિટિકલ ઇલનેસ કન્ડિશન્સની અંદર. રિપોર્ટ ઓલ કેસીસ ઓફ મેલેરિયા ટુ લોકલ પબ્લિક હેલ્થ ઓથોરિટીઝ. બરાબર. અને રિપોર્ટ કરવાનું છે પબ્લિક હેલ્થ ઓથોરિટીઝની અંદર. દેન હવે આપણે નેક્સ્ટ વાત કરીશું મોસ્કીટો કંટ્રોલ મેઝર્સ. બરાબર. આપણે આગળ જોયું તે પ્રમાણે પહેલા પાર્ટમાં જોયું તે પ્રમાણે મેલેરિયા છે એ મોસ્કીટો બોર્ન ડિસીઝ છે. બરાબર. જે ફિમેલ એનોફિલિસ મોસ્કીટો દ્વારા ટ્રાન્સમિટ થાય છે. તો જેની અંદર એન્ટી લાર્વા મેઝર્સ છે, જેમાં એન્વાયરમેન્ટલ કંટ્રોલ, કેમિકલ કંટ્રોલ, બાયોલોજિકલ કંટ્રોલ છે એ આપણે કરી શકીએ છીએ. દેન એન્ટી એડલ્ટ મેઝર્સની અંદર સ્પેસ સ્પ્રે, રેસિડ્યુઅલ સ્પ્રેસ, જીનેટિક કંટ્રોલ દ્વારા આપણે આ પગલાઓ લઈ શકીએ છીએ. દેન પ્રોટેક્શન અગેન્સ્ટ મોસ્કીટો બાઇટ્સ, જેની અંદર મોસ્કીટો નેટ્સ, સ્ક્રીનિંગ અને રિપેલેન્ટ્સનો યુઝ દ્વારા આપણે મોસ્કીટોને બાઇટ થાય છે એ અટકાવી શકીએ છીએ. એન્ડ લેજિસ્લેટિવ કંટ્રોલ, જેમાં સિવિલ લોસ, બરાબર, એટલે કાયદાકીય જોગવાઈઓ દ્વારા છે એ ઘણા બધા ફાયદાઓ આપણને મળે છે. બરાબર. સૌથી પહેલાં એક્ટિવ ઇન્ટરવેન્શન્સ મેઝર્સની વાત કરીએ તો જેમાં સ્ટ્રેટિફિકેશન્સ ઓફ ધી પ્રોબ્લમ. It has become an essential feature for planning and development of a sound control strategy to maximize the utilizations of available resources. બરાબર. એટલે કે જે બી પ્રોબ્લમ માટે જે એસેન્શિયલ ફીચર્સ છે તેનું પ્લાનિંગ અને ડેવલપમેન્ટ દ્વારા કેટલીક સ્ટ્રેટેજીસને વિકસાવી અને આપણે એનું યુટિલાઇઝેશન કરી શકીએ છીએ થ્રુ ધી કેટલાક અવેલેબલ રિસોર્સિસ દ્વારા. ધેન વેક્ટર કંટ્રોલ સ્ટ્રેટેજીસની અંદર એન્ટી એડલ્ટ મેઝર્સ છે, જેની અંદર રેસિડ્યુઅલ સ્પેરિંગ છે એ
સ્પ્રેઇંગ છે એ કરવામાં આવે છે, જેમાં સ્ટાર્ટેડ વિથ ધ ડિસ્કવરી ઓફ ડીડીટી ઇન 1940s એન્ડ અધર ઇન્સેક્ટિસાઇડ્સ. બરાબર, ડીડીટીનો છંટકાવ છે એઝ અ ઇન્સેક્ટિસાઇડ્સ જેવી રીતે કરવામાં આવે છે. મોસ્ટ ઇફેક્ટિવ મેથડ ટુ કિલ ધી એડલ્ટ મોસ્કિટોઝ એન્ડ મેલાથિયોન એન્ડ ફેનિટ્રોથિયોન વાઇડલી યુઝ ડ્યુ ટુ ડીડીટી રેઝિસ્ટન્સ. બરાબર, અને ડીડીટી રેઝિસ્ટન્સના કિસ્સાઓની અંદર મેલાથિયોન એન્ડ ફેનિટ્રોથિયોન એ વાઇડલી યુઝ થાય છે. એન્ડ સ્પેસ એપ્લિકેશન, જેની અંદર ઇટ ઇઝ અ મેજર એન્ટી એપિડેમિક મેઝર ઇન મોસ્કિટો બોર્ન ડિસીઝ માટે છે, અને ઇટ ઇન્વોલ્વ્સ ધી એપ્લિકેશન ઓફ પેસ્ટિસાઇડ્સ ઇન ધી ફોર્મ ઓફ ફોગ ઓર મિસ્ટ યુઝિંગ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ. બરાબર, સ્પેસ એપ્લિકેશનમાં શું છે કે ફોગ અને મિસ્ટ છે એના દ્વારા છે એ કેટલીક પેસ્ટિસાઇડ્સ છે એ અપ્લાય કરવામાં આવે છે. બરાબર, અને આ મેજર એન્ટી એપિડેમિક મેઝર્સ છે ફોર ધી મોસ્કિટો બોર્ન ડિસીઝ માટે. દેન ઇન્ડિવિજ્યુઅલ પ્રોટેક્શનની અંદર મેઇન વેક્ટર કોન્ટેક્ટ કેન બી રિડ્યુસ બાય યુઝિંગ રિપેલેન્ટ્સ એન્ડ બેડ નેટ્સ ઇમ્પ્રિગેનેટ વિથ ઇન્સેક્ટિસાઇડ્સ. બરાબર, જેમાં ઇન્ડિવિજ્યુઅલ પ્રોટેક્શનમાં છે એ મોસ્કિટો નેટનો યુઝ કરવો જોઈએ, અને કેટલાક આવા રિપેલેન્ટ્સ છે જેમ કે ઓડોમસ છે, ઇન્સેક્ટિસાઇડ્સ છે, બરાબર, તેનો અપ્લાય કરવો જોઈએ કે જેથી મોસ્કિટો છે બાઇટ કરે નહીં. દેન એન્ટી લાર્વલ મેઝર્સની અંદર લાર્વિસાઇડ્સ છે, જેમાં ડ્યુરિંગ ધી 20th સેન્ચુરી એન્ટી લાર્વલ મેઝર્સ સચ એઝ ઓઇલિંગ ધી કલેક્શન ઓફ સ્ટેન્ડિંગ વોટર ઓર ડસ્ટિંગ ધેમ વિથ અ પેરિસ ગ્રીન વોઝ ફોલો. બરાબર, એટલે કે જ્યાં ખાબોચિયા ભરાઈ જતા હોય, બરાબર, તેવી જગ્યાએ છે એ ઓઇલિંગ કરવું જોઈએ, અને એમાં છે એ પેરિસ ગ્રીન વડે છે એનું ડસ્ટિંગ કરવું જોઈએ કે જેના દ્વારા છે એ મચ્છરનો એન્ટી લાર્વા મેઝર્સ છે. બરાબર, એટલે કે લાર્વા ફોર્મ છે એ આગળ એનો ગ્રોથ થશે નહીં. અને સોર્સ રિડક્શન, જેની અંદર પર્ટિક્યુલરલી ટેકનિક ટુ રિડ્યુસ મોસ્કિટો બ્રીડિંગ સાઇટ. બરાબર, જેમાં ડ્રેનેજ, ફ્લશિંગ, ચેન્જિંગ ધી સોલ્ટ કન્ટેન્ટ એન્ડ ઇન્ટરમિટન્ટ ઇરિગેશન. બરાબર, જ્યાં પણ આવા મોસ્કિટોઝનો વધારે ગ્રોથ થતો હોય એવા સોર્સિસનું રિડક્શન કરવું જોઈએ. દેન ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ છે, include bioenvironmental and personal protection measure. This is more cost effective method and target multi-drug resistant malaria. બરાબર, જે ઇન્ટિગ્રેટેડ કંટ્રોલની અંદર શું છે કે બાયો એન્વાયરમેન્ટલ અને પર્સનલ પ્રોટેક્શન મેઝર્સ છે, અને આ થોડું કોસ્ટ ઇફેક્ટિવ છે કે જેની અંદર ટાર્ગેટ મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ મેલેરિયા છે એના ઉપર ટાર્ગેટ છે કરવામાં આવેલો છે. અને વેક્સિન્સ છે એ પણ એઝ અ મેલેરિયા ઇરાડિકેશન્સ માટે અને કંટ્રોલ માટે છે એ ખૂબ જરૂરી છે. દેન નેશનલ મેલેરિયા ઇરાડિકેશન પ્રોગ્રામ. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લોન્ચ ધીસ પ્રોગ્રામ ઇન 1953. બરાબર, આ પ્રોગ્રામ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 1953માં લોન્ચ કરેલો હતો. ધ નેશનલ ઇરાડિકેશન પ્રોગ્રામ કન્સિસ્ટ વેરિયસ મેઝર્સ, અને આ પ્રોગ્રામની અંદર ઘણા બધા વેરિયસ મેઝર્સ છે એ રહેલા છે, જેમાં એડમિનિસ્ટરિંગ એન્ટી મેલેરિયા ડ્રગ્સ. બરાબર, એન્ટી મેલેરિયા ડ્રગ્સ છે એડમિનિસ્ટર કરવી, જેમાં ક્લોરોક્વિન 10 mg પર kg ફોર 3 days માટે, એન્કોડિયાક્વિન વિથ 500 mg, સલ્ફામિથોપાયરેઝિન 5 mg, અને 25 mg પાયરીમેથામાઇન વિથ 500 mg સલ્ફાડોક્ઝિન. ધ પ્રોગ્રામ અચીવ્ડ ગુડ સક્સેસ. બરાબર, અને આ પ્રોગ્રામે જે એક ગુડ સક્સેસ અચીવ કરેલો છે. સો ફ્રેન્ડ્સ, મેલેરિયાના પાર્ટ 2માં આપણે સૌથી પહેલાં મેલેરિયા માટેની ટ્રીટમેન્ટ જોઈ કે જેની અંદર એન્ટી મેલેરિયા ડ્રગ્સનો યુઝ કરવામાં આવે છે. દેન નર્સિંગ ઇન્ટરવેન્શન્સની વાત કરી, મોસ્કિટો કંટ્રોલ મેઝર્સ જોયા, અને લાસ્ટ નેશનલ મેલેરિયા ઇરાડિકેશન પ્રોગ્રામ વિશે જોયું. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ, આઈ હોપ યુ લાઇક માય વિડીયો. થેન્ક યુ.